સુરતમાં થયેલી કોમી રમખાણમાં એકતરફા કામગીરીમાં ફક્ત એક જ સમાજના લોકોની અટકાયત કોના ઇશારે થતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત AIM દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે। નવસારીની જૂની પાણીની ટાંકી સ્થિત ગણેશ ચોક પાસે શ્રી ગણેશ યુવક મંડળ વર્ષ 1977 થી ગણેશ સ્થાપના કરતો આવ્યું છે। 48મા વર્ષમાં પ્રવેશ કરતા સાંપ્રત સમયમાં બાળકો મોબાઈલની લત અને તેની સામે 90ના દાયકાની ઘર આંગણાની રમતો વિશેનો ભેદ સમજાવવા આયોજકોએ વિસરાતી જતી રમતો રમવા માટે વપરાતા સાધનોને સિફતપૂર્વક ગોઠવીને ગણેશ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। બાપાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ આ પ્રતિમા જોઈને આયોજકોને અભિનંદન આપવા સાથે પોતાના બાળપણમાં સરી પડે છે। સાથે જ અત્યારે મોબાઈલ રમતો રમતા બાળકો સ્થૂળતાનો ભોગ બને અને વધુ પડતો અને સતત મોબાઈલ જોવાથી માનસિક અસ્વસ્થતા પણ વહેરી લે છે। ત્યારે શારીરિક કસરત કરાવતી આ રમતો બાળકોમાં સમાજ જીવનના બીજ પણ રોપે છે। 48 વર્ષોથી ગણેશ ચોકમાં ગણેશ ઉત્સવમાં વિવિધ થીમ પર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે। ક્યારેક જ આ મંડળમાં માટીની પ્રતિમા સ્થાપિત થતી હોય છે। આ વર્ષે વિસરાતી જતી ભમરડો, લખોટી, કોળી, દોરડા કૂદ, માચીસ, કપડાં ધોવાની થાપી, ગિલોડ, ટાયર, સોડાની બોટલનું ઢાંકણ, બિલ્લા, ગિલ્લી દંડા જેવી રમતોમાં ઉપયોગમાં લેવાતા સાધનો થર્મોકોલમાંથી બનાવી 1 મહિનાની મહેનતે શ્રી ગણપતિજીની પ્રતિમા તૈયાર કરાવી છે। ખાસ કરીને વિસરાતી રમતોના સાધન થકી બનેલ આ પ્રતિમા યુવાનો અને વૃદ્ધોને તેમના બાળપણની રમતો યાદો તાજી કરાવે છે। ઝડપથી વિકસતી ટેકનોલોજીની જાળમાં બાળકો ફસાઈ રહ્યા છે, ત્યારે સ્થૂળતા અને માનસિક અસ્વસ્થતામાંથી બાળકોને ઉગારવા હોય તો આ વિસરાતી રમતો જ એકમાત્ર ઉપાય છે। અરવિંદભાઈ વર્મા, ગણેશ યુવક મંડળ, સ્થાપના 1977 અને છેલ્લા 48 વર્ષથી અમે ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને જુદી જુદી થીમો ઉપર ગણેશજીની મૂર્તિ બનાવીએ છીએ। આ વર્ષે જે 1990 પછીની જૂની રમતો છે, વિસરાતી રમતો જેવી કે ગિલ્લી દંડા, કોળી, સાત ઠીકડી, દોરીકૂદ, ભમરડો, બિલ્લા, માચીસના ખોખા, આ જે બધી રમતો છે એ જે રમતો વિસરાઈ જાય છે એ સંદેશો એટલા આપવાનો કે એમના માતા પિતાઓ, વાલીઓ અને બાળકો ફરીથી આ રમતો રમીને તાજી કરે। કારણ કે આજે બધા લોકો મોબાઈલમાં ગેમ રમવામાં બાળકો વ્યસ્ત રહે છે, તો આ રમતો રમીને તંદુરસ્ત રહે એવો એક સંદેશો લોકોમાં જાય એ માટેનું એક આ વર્ષે આયોજન કર્યું છે। આ મૂર્તિ પર્યાવરણને ધ્યાનમાં રાખીને થર્મોકોલથી બનાવી છે અને લગભગ 1 મહિનો જેવો સમય થયો છે આ મૂર્તિ બનાવતા। મારું નામ જયાબેન રાજેશભાઈ ટંડેલ। ગણપતિ જોયા કેવું લાગે? ગણપતિ જોઈને આનંદ થયો। દેશી રમતો સાથે બાળકોને આ જોવાનું ગમે એવું રમતો યાદ આવી ગઈ। અમે પણ રમતા। અત્યારના બાળકો જે મોબાઈલના યુગમાં જીવે છે અને મોબાઈલથી નવી નવી રમતો મોબાઈલમાં પણ રમે છે, પણ એનાથી એના શરીરને જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી। અને આવી રમતો બહાર રમવાથી જે શારીરિક તંદુરસ્તી રહે છે, સૌથી પહેલાં તો શરીર તંદુરસ્ત રહેશે તો મન તંદુરસ્ત રહેશે, અને મન તંદુરસ્ત રહેશે તો આપણે બધા જ તંદુરસ્ત રહીને તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે। એટલે શરીરને તંદુરસ્ત રાખવા માટે આ જે રમતો છે એ રમતો ઉપયોગી છે। અને આજના સમયમાં આ જે રમતો છે એ બાળકો જોશે, બાળકો યાદ કરશે અને રમવા પ્રયત્ન કરશે। રમવા પ્રયત્ન કરી પોતે રમશે, આનંદ લેશે અને પોતાનું શરીર સ્વસ્થ બનાવશે। સાથે બહાર નીકળશે એટલે સમાજ સાથે પણ ભળશે, અને સમાજમાં ભળે એટલે કોની સાથે કેવી રીતે રહેવું, કોની સાથે કેવી રીતે બોલવું એ બધી જ બાબતોનો બાળકોને ખ્યાલ આવશે। એટલે આ જે રમતો છે, દેશી રમતો, એ રમતોથી બાળકોને ખૂબ સારું લાગશે એવું હું માનું છું। અરવિંદભાઈ વર્મા। આ મૂર્તિ બનાવવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો? આ મૂર્તિ બનાવવાનો ખ્યાલ આપણા ઘણા વખતથી જે આજે મોબાઈલનો જમાનો આવ્યો છે, તો અત્યારના બાળકો, નાના બાળકોથી માંડીને મોટા સુધી બધા આખો દિવસ રાત્રે સુધી મોબાઈલમાં જ પડેલા પાથરેલા રહે છે। તો અમારા ગણેશ યુવક મંડળ 1977 એટલે કે છેલ્લા 48 વર્ષથી ગણપતિનું આયોજન કરે છે। તેની અંદર દર વર્ષે
અલગ અલગ થીમ ઉપર અમે ગણેશજી બનાવીએ છીએ. આ વર્ષે એવો વિચાર આવ્યો કે આપણી જે જૂની રમતો છે, જે વિસરાઈ ચાલી રમતો, એ રમતોનો એક કોન્સેપ્ટ રાખીને ગણેશજીની મૂર્તિ બનાવીએ તો અત્યારની જે વર્તમાનની જે પેઢી છે, એ બાળકો છે, એમને ખ્યાલ આવે અને એમના વાલીઓ, માતા પિતાઓ પણ એ બાળકોને થોડુંક જણાવે કે આ જે જૂની રમતો છે એ જૂની રમતો તરફ ફરીથી એમનું ધ્યાન જાય અને એ રમતો રમે અને એમનું જે શરીર છે એ તંદુરસ્ત રાખે, એ અભિગમ સાથે ગણેશજીનું આયોજન કર્યું છે.